નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ખંડોબા અને માણસા દેવીના આજે લગ્ન. સવારથી જ મંદિરોમાં ભક્તોનું દર્શનાર્થે ઘોડાપૂર. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેત પેદાશનું ખરીદ વેચાણ કેન્દ્રનો કરાવ્યો શુભારંભ. 56 ભોગ હોટલના સંચાલક દ્વારા બેંક લોનના નાણાં ભરપાઈ કરવામાં ન આવતા કોર્ટના હુકમના આધારે હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભગવાન ખંડોબા અને માણસા દેવીના લગ્ન થશે, ત્યારે મંદિરમાં સવારથી જ દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ચંપાષષ્ઠી મહોત્સવ નિમિત્તે ખંડેરાવ માર્કેટ પાસે આવેલા બોલાઈ માતા મંદિરેથી વાજતે ગાજતે પીઠી લઈને મહારાષ્ટ્રીયન સમાજના લોકો ખંડોબા ભગવાનના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મંદિરના પ્રાંગણમાં જ ખંડોબા અને માણસા દેવીને પીઠી લગાવી લગ્નની વિધિ શરૂ કરી હતી. તો આજરોજ સાંજે 5 કલાકે બોલાઈ માતા મંદિરેથી ખંડોબા ભગવાનનો વરઘોડો નીકળશે. લગ્નના દિવસે કોબરું હળદર ઉછાળાશે. દેવસ્થાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અજયસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે શ્રી ખંડેરાવ મંદિરમાં 17 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 થી 6 વાગ્યા દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 200 જેટલા ભક્તો જોડાયા હતા. તો ચંપાષષ્ઠી મહોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. તો 18 ડિસેમ્બર એટલે કે આજ રોજ સાંજે 5 કલાકે શ્રીજીને ચાંદીની પાલખીમાં બેસાડી લગ્ન ઉત્સવનો વરઘોડો નીકળશે. આ વરઘોડો બોલાઈ માતાના મંદિરેથી નીકળી જયરત્ન બિલ્ડિંગ થઈને ટાંગાકોઈ પોલીસ ચોકીથી ખંડેરાવ મંદિરે સાંજે 7:30 પહોંચશે, જ્યાં શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ચંપાષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબાનો લગ્ન પ્રસંગ છે અને એમને માણસાકાંતભાઈ જોડે એમનો મેરેજ થવાનું છે. આ પ્રસંગે આજે આયુર્વેદ રોડ સ્થિત આવેલ બોલાઈ માતા મંદિર ખાતેથી સાંજે 5 વાગે વરઘોડો નીકળીને ખંડેરા મંદિર, જે બહુ પ્રાચીન મંદિર છે મહારાષ્ટ્રીયન સમાજનું, ત્યાં મંદિર ખાતે એ વરઘોડો સાંજે 7 કલાકે આવીને અહીંયા પૂજા અર્ચન વિધિ, લગ્ન વિધિ સંપન્ન થશે. આ લગ્ન વિધિ આપણા વડોદરા શહેર રાજવી પરિવારના શ્રીમંત મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડ સાહેબ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ એ લોકો આવીને આ લગ્ન વિધિ પૂર્ણ કરશે અને સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ આખા ગુજરાતમાંથી અહીં આવીને આ લગ્ન વિધિમાં ભાગ લેશે. એટલે મારા સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજને ચંપાષષ્ઠી નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં ખેડૂતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વગેરે સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરા શહેરમાં ગ્રાઉન્ડ ફ્લોર 4 સનરાઇઝ શોપ એન્ડ ફ્લેટ્સ અંબે સ્કૂલની સામે માંજલપુર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશનું ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનો આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આવા વેચાણ કેન્દ્રો દ્વારા લોકોને આરોગ્યપ્રદ કૃષિ પેદાશો ઘર આંગણે મળી શકશે, જેને કારણે લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ બનશે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પેદાશો ઉત્પન્ન કરતા ખેડૂતોને ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તેવા ગુણવત્તાયુક્ત ખેત પેદાશોને જ આ વેચાણ કેન્દ્રમાં સ્થાન આપવા માટે જણાવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ખાતે શિનોર, પાદરા અને કરજણના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશોનું સીધું વેચાણ કરશે.
આ વેચાણ કેન્દ્ર સવારે 10 થી સાંજના 6 કલાક સુધી ખુલ્લું રહેશે. વડોદરા શહેરના નાગરિકોને આ પહેલનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ઉપાડવામાં આવી છે. રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહનની સાથે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજના આ સમયમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર ખરેખર શુદ્ધ જીવનશૈલીની દિશામાં સરાહનીય પ્રયાસ છે. ખેડૂતોને આ સંગઠન બનાવવામાં આત્માનો સહયોગ મળવા સાથે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, આત્માના અધિકારીઓ, ખેતીવાડી અધિકારીઓ સહિત પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા. कि हम पूरे गुजरात में योग का एक बहुत बड़ा आंदोलन चला रहे हैं. अपने प्रदेश के युवा युवतियों को, बुजुर्गों को, महिलाओं को, बच्चों को लाखों की संख्या में योग से जोड़ रहे हैं. लेकिन हम योग कराते रहे और उनको खान पान शुद्ध प्राकृतिक ना मिले तो वो स्वस्थ कैसे रह पाएंगे. तो इन्होंने आपकी कितनी बड़ी चिंता की है और विचार दिया कि आप और हम मिल करके आप प्राकृतिक खेती अभियान को चला रहे हैं, इधर हम योग को चला रहे हैं. तो यदि योगी और प्राकृतिक आहार उत्पादन करता खेडूत आपस में मिल जाएगा तो हम लोगों को पूर्ण स्वास्थ्य प्रदान कर पाएंगे. उदाहरण के लिए लिया आप लोगों की ओर से नहीं कोई यहाँ जगह और कोई मतलब जहाँ सब्जी मंडी वो सब आएंगे अब यहाँ पे. तुमने कितनी गलती की. इसका सामान मंगाओ, यहाँ बहुत लोग आएंगे लेने. दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपोऽर्तुमेतापं दीप ज्योतिर्नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशः. वो ध्यान करेंगे. अब आज हमने एक अभियान पूरे प्रदेश में चला है. योग के लगभग 1 लाख रुपए. चीज नहीं है तो हाथ जोड़ो, नहीं है, लेकिन मिलावट की कोई चीज नहीं आनी चाहिए. नहीं है तो नहीं देंगे, नहीं है तो नहीं देंगे. तो वही लोग जोड़ो जो सही काम करते. कई लोग कस्टमर है. हाँ, अभी इसको लिया आप लोगों की ओर से नहीं कोई यहाँ जगह और कोई मतलब जहाँ सब्जी मंडी वो सब आएंगे अब यहाँ पे. तुमने कितनी गलती की. इसका सामान मंगाओ, यहाँ बहुत लोग आएंगे लेने. दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपोऽर्तुमेतापं दीप ज्योतिर्नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशः. वो ध्यान करेंगे. अब आज हमने एक अभियान पूरे प्रदेश में चला है. योग के लगभग 1 लाख रुपए. चीज नहीं है तो हाथ जोड़ो, नहीं है, लेकिन मिलावट की कोई चीज नहीं आनी चाहिए. नहीं है तो नहीं देंगे, नहीं है तो नहीं देंगे. तो वही लोग जोड़ो जो सही काम करते. कई लोग कस्टमर है. हाँ, अभी इसको એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના અલકાપુર સ્થિત 56 ભોગ હોટલના સંચાલક દ્વારા બેંક લોનના હપ્તા ભરપાઈ કરવામાં ન આવતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આખરે કોર્ટે આ 56 ભોગ હોટલને સીલ મારવાનો હુકમ કરતા હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં રહેતા રાજકુમાર પિલ્લે અલકાપુર વિસ્તારમાં આવેલી હોટલ 56 ભોગના સંચાલકને ઓળખતા હોય. હોટલ સંચાલકને નાણાંની જરૂરિયાત ઊભી થતાં તે ચાંપાનેર દરવાજા પાસેની ખાનગી કોઓપરેટિવ બેંકમાં ગેરંટેડ બનીને 3 કરોડ જેટલી માતબર રકમની લોન અપાવી હતી. જ્યાં 56 ભોગના હોટલ સંચાલક દ્વારા બેંક લોનના હપ્તાઓ નિયમિત ન ભરવામાં આવતા ગેરંટેડ બનેલા રાજકુમાર પિલ્લેને બેંકનું તેડું આવ્યું હતું. જ્યાં રાજકુમાર પિલ્લે પોતાની શાખ બચાવવા માટે તેઓએ 88 લાખ જેટલી રકમ ભરી હતી. ત્યારબાદ અન્ય માતબર રકમ ભરીને પોતાની શાખ બચાવી હતી. જ્યારે આ ભરપાઈ કરેલા નાણાં રાજકુમાર પિલ્લેને પરત ન આપવા પડે તે માટે હોટલ સંચાલકે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે તેમ રાજકુમાર પિલ્લે પર આક્ષેપો કરીને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલો નામદાર કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં રાજકુમાર પિલ્લેને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે કે બેંક દ્વારા લોનના નાણાં વસૂલ કરવા માટે નામદાર કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જ્યાં નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે 56 ભોગની હોટલને સીલ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટની કાર્યવાહીને રાજકુમારે બિરદાવી હતી અને હોટલ માલિક પતિ પત્ની છેલ્લા ઘણા વર્ષોથી પ્રોપર્ટી પર લોન કરી બેંક સાથે અને શહેરના અન્ય લોકો પાસેથી રૂપિયા લઈ પોલીસના સહારે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે રાજકુમાર પિલ્લે પોલીસ વિભાગને આ મામલે ન્યાયિક અને ભારપૂર્વક તપાસ કરવામાં આવે તેવી અપીલ કરી હતી. मेरा खुद का लाइसेंस के साथ फाइनेंस का धंधा है और मैं लेबर कॉन्ट्रैक्टर हूँ और हरसील अमीन वर्षा अमीन आर रिटेल के मालिक 56 भोग ये लोग ने मेरे साथ फ्रॉड किया हुआ है. मेरे को आके बोले 12 साल से कोई लोन नहीं देता है. मेरे सिविल रिकॉर्ड अच्छा था अभ्युदय बैंक में, चापानियर गेट पे आई है अभ्युदय बैंक, वहाँ मेरा रिकॉर्ड अच्छा था तो मैंने इनको लोन दिलाया. 2018 में 88 लाख रुपीस, 2019 में 2 करोड़ 12 लाख, उसमें मैं गारंटर हूँ और मैंने गारंटी में साइन किया हुआ है. उसके बाद ये लोग ने हफ्ता रेगुलर भरा नहीं और उसके वती का मैं धीरे धीरे पैसा भरते गया और बढ़ते गया. उसके सामने 87 लाख रुपीस इनके खाते में मैंने वाइट कार्ड डाला हुआ है और उसके बाद इन्होंने मेरे को बोला कि राजकुमार आप एक काम करो कि अभी पैसा नहीं है. तो मैंने उनको बोला कि पैसा नहीं है तो कोई बात नहीं. तो इन्होंने मेरे खिलाफ पुलिस कमिश्नर के वहाँ अर्जी कर दी 2022 में अगस्त में. उसके 5 दिन पहले 30 लाख रुपया मैंने बैंक में ट्रांसफर करा लोन लेके और उसके बाद 5 दिन के बाद अर्जी हुई और पुलिस स्टेशन में देखा इसने वाइट में दिया तो वहाँ पे भी मुझे दबाया गया और सेटलमेंट किया कि 53 में सेटलमेंट कर लो. और उसके 6 महीने के बाद जनवरी में वही जगह पे मेरे को बुलाया गया और बोला कि तुम्हारा ये है वो है करके बोले 00 में सेटलमेंट करो नहीं तो ये 53 लाख का तुम रिटर्न दे दो. मैंने बोला आप सब काम करो आप मेरे पे केस कर दो. मैंने गलत नहीं किया, कहीं तो मुझे न्याय मिलेगा. तो उन्होंने मेरे पे एफआईआर कर दिया और दोनों ने मिलके दोनों फ्रेंड ने मिलके चीटिंग किया और बोले 00 में सेटलमेंट करो. दोनों ने मिलके बोला और मैंने नहीं बोला. मेरे पे एफआईआर हो गया. मैं 2 दिन के बदले 14 दिन सेंट्रल में रह के आया इनके वती. आज वही प्रॉपर्टी पे बैंक ने सील कर दिया और बाजू की प्रॉपर्टी पे अहमदाबाद वाले को फ्रॉड करके बेच के अहमदाबाद वाले ने सीआईडी पे फरियाद करी है. टोटल 8 दस्तावेज है. 50 जन के साथ फरियाद करी है और 50 जन में से 49 जन ने कॉम्प्रोमाइज़ कर लिया. मुझे न्याय चाहिए इसलिए मैं कमिश्नर साहब से निवेदन करता हूं कि मुझे सही रीत से न्याय मिले और इसकी तपास करें. आपका नाम? मेरा नाम राजकुमार पिल्लई. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા ખાતે રમત ઉત્સવનો પ્રારંભ થયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમત ઉત્સવ ઝોન 1 ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં રમત ઉત્સવનું ઉદ્ઘાટન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ ગિરીશભાઈ, બપોરપાલીના પ્રિન્સિપાલ ગૌરાંગીબેન ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી શ્વેતાબેન પારગી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં દીપ પ્રગટાવીને રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ ગીતો પર પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર પરફોર્મન્સ કર્યું હતું. તો આ રમત ઉત્સવમાં ચેરમેન, શાસનાધિકારી, પ્રિન્સિપલ પણ રમત ઉત્સવમાં લીંબુ ચમચીની રમતમાં જોડાયા હતા. દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળ રમતોત્સવ ઉજવાતો હોય છે. આજે બાલવાડીના રમતોત્સવનું ત્રિદિવસનું આયોજનમાં શ્યામપ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસનાધિકારી, સમિતિના સભ્યો, એસએમસીના સભ્યો, તમામ શાળાના આચાર્ય, વાલીઓ પણ હાજર રહ્યા હતા. તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ પ્રાધાન્ય આપતી હોય છે. સૂર્ય નમસ્કાર હોય, યોગાસન હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય, લંગડી હોય, પ્રાર્થના ગીત હોય, લીંબુ ચમચી હોય, દોડ હોય, એ તમામ પ્રકારની રમતો રમવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટેના અમારા પ્રયત્નો રહે છે. હું આજે તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને શાસન અધિકારી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે એ લોકો આ પ્રકારનું ધ્યાન આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે. આજના રમતોત્સવમાં અમારા 3 ઝોન છે. 3 ઝોનમાંથી આજે ઝોન 1નો બાલવાડી રમતોત્સવ છે. બાલવાડી રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય, લીંબુ ચમચી હોય, કોથળા દોડ હોય, પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા રાખું છું. અને હવે લેશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. બરોડા બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમને પોલીસ કમિશનરના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે રમતગમતની તેમજ કલા નગરી તરીકે પણ ઓળખાય છે. શહેરમાં દર વર્ષે બરોડા બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. વકીલ મિત્રોના સહકારથી વર્ષ 2021-22, 2022-23ની ક્રિકેટ ટુર્નામેન્ટની અભૂતપૂર્વ સફળતા બાદ આ વર્ષે પણ તારીખ 25/11/2023થી 17/12/2023 સુધી ભાયલી બજરંગ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલની પ્રેરણાથી તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓની હાજરીમાં બરોડા લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. 22 દિવસ સુધી રમાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 95 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 80 ટીમ પુરુષની અને 15 ટીમ મહિલાઓની હતી. ટુર્નામેન્ટના છેલ્લા દિવસે મેચ નિહાળવા વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમને પોલીસ કમિશનરના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આજે આપણા બરોડા લાયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-24ના સમાપન થયા. અમારા સૌપ્રથમ વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભકામના અને તમામ 95 ટીમે, જેમાં 80 ટીમો આપણા ભાઈઓના હતી અને 15 ટીમ આપણી જો બોલે એકદમ મહિલા સશક્તિકરણની ટીમો હતી. અને બધા ટીમો જેટલી બી રમી છે 95 ટીમ તમામને અભિનંદન. રમવાના અને જીતવાના તો એક ટીમના હોય છે, પરંતુ બધા પાર્ટિસિપેટ કરે અને જે રીતે ખૂબ સરસ માહોલમાં અહીંયા ભાયલી ગામ ખાતે મેચ થયા એના માટે સૌપ્રથમ તો આપણા નલિનભાઈ પટેલ જે પ્રમુખ છે બારના અને એના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં ખૂબ સરસ ટુર્નામેન્ટ આપણા બરોડા બારના તરફથી આયોજિત કરવામાં આવ્યા. તો બધા ટીમના આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાએ. અને આ એક એવા ઇવેન્ટ હોય છે જ્યારે 95 ટીમ રમે તો આશરે તમે બોલો તો 1000થી વધારે જો પ્લેયરો રમતા હોય છે. તો એક તો આપસમાં ખૂબ ભાઈચારા પણ વધે છે, એકબીજાના મેલ મિલાપ બી થાય છે અને એક કોમ્પિટિટિવ માહોલ જો થાય છે અહીંયા જો પરિચય થાય છે આખી લાઈફ તો ખૂબ સરસ પરિચય જળવાય છે. તો બધાને જેટલા બી અમારા પ્લેયરો છે એના બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી એક વખત જો તમામ વિજેતા લોકોને ખૂબ ખૂબ અભિનંદન. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આગામી આવતી 31ની ઉજવણી પહેલા જિલ્લા પોલીસ બુટલેગરો પર બાજ નજર રાખી રહી છે, ત્યારે બાતમીના આધારે પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે બંધ બોડીનો ટેમ્પો વિદેશી શરાબ ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવવાનો હોવાથી, જેના આધારે કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાં આવેલા નેશનલ હાઈવે 48ના ટોલ નાકા ખાતે પોલીસે વોચ દરમિયાન ટેમ્પાને ઝડપી પાડ્યો હતો, જેમાંથી 734 નંગ પેટી, જેની કિંમત 35,232 રૂપિયા, 35,23,200 તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 5,000 તેમજ GPS 5,000, 10 લાખ ટેમ્પાની કિંમત મળીને કુલ 45,33,200ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી મુદ્દા માલને કબજે લઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી આવતી 31 પહેલા જિલ્લા પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે પીઆઈ કે પટેલને બાતમી મળતા
એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈની પોલીસ ટીમ દ્વારા પોલીસ અધિકારીની સૂચના મુજબ બંધ બોડી ટેમ્પો નંબર DL1GC2390માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર હોવાની જાણકારી મુજબ, જેના આધારે કરજણ તાલુકાના ભરથાના ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે 48ના ટોલ નાકા પરથી પોલીસે વોચ દરમિયાન આ ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ब्रह्मा-कुमारीज अटलादरा द्वारा जाहिर जनता માટે उलझन से उत्साह की ओर विषय पर वक्तव्यનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મકુમારીઝ અટલાદરા દ્વારા જાહેર જનતા માટે ઉલઝન સે ઉત્સાહ કી ઓરના સુંદર અને સમયની જરૂરિયાત અનુસારના ટોપિક પર પ્રકાશ પાડવા જઈ રહી છે, જેના વક્તા નારી રત્નના એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર, યુથ આઇકન અને આધ્યાત્મિક જગતમાં પોતાની વાણીથી લાખો લોકોનું જીવન પરિવર્તન કરનાર એવા BK સિસ્ટર શિવાની દીદી વડોદરાની સંસ્કારી તથા કલા નગરીમાં પધારી રહ્યા છે. તેઓની સરળ ભાષા શૈલી અને સમાજ તથા કોર્પોરેટ જગતના પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા સમગ્ર વિશ્વની દરેક વર્ગની વ્યક્તિના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે આપણે વડોદરા વાસીઓ નસીબદાર છીએ કે તેઓ વડોદરા આવી રહ્યા છે અને આપણે સહજ અને સરળ પદ્ધતિથી કેવી રીતે પોતાના મનને ઉલઝનથી મુક્ત રાખીને હરદમ ઉત્સાહિત રાખી શકીએ તે વિષય પર સચોટ માર્ગદર્શન આપશે. આ પ્રોગ્રામનું આયોજન 23 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 7 થી 9 દરમિયાન ઓબી રોડ પરના વિનસ પહેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે, જેનો લાભ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અટલાદરા સેવા કેન્દ્ર પર પાસ મેળવી લઈ શકો છો, જે સંપૂર્ણ નિઃશુલ્ક છે. આ તકે અટલાદરા વડોદરા સેવા કેન્દ્રના સંચાલિકા ડૉક્ટર BK અરુણા દીદીના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર બ્રહ્મકુમારી પરિવાર અથાગ મહેનત કરી રહ્યો છે. દીદી જાહેર જનતાને પ્રોગ્રામમાં પધારવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પણ પાઠવી રહ્યા છે. વડોદરા શહેરના તમામ બ્રહ્મકુમારી સેવા કેન્દ્રો પર 24 તારીખથી જ રાજયોગ મેડિટેશન કોર્સનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રોગ્રામને લગભગ 10,000 જેટલી જનસંખ્યા લાભ લે તેવી સંભાવના છે. भाग्य देने के लिए ही आता है. ओम शांति. ब्रह्मा कुमारीज अटलादरा वडोदरा द्वारा आयोजित प्रोग्राम जे थई रह्यो छे उलझन से उत्साह की ओर, प्रोग्रामનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ, રિલાયન્સ મોલની પાછળ, ઓલ્ડ પાદરા રોડ. 23 ડિસેમ્બર સવારે 7 થી 9નો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી, જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે, જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં 23 ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદ્બોધન આપશે. દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે. કારણ કે 23 ડિસેમ્બર એટલે 2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે. તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે. તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે. વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે. ફરીથી બધાને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. બ્રહ્માકુમારી
અરુણા દીદી, સંચાલિકા, વડોદરા, અટલાદરા. ઓમ શાંતિ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.